થરામાં પાલિકા અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા દબાણો હટાવાયા। સમગ્ર ગુજરાતમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે કાંકરેજ તાલુકાના થરા નગરપાલિકા વિસ્તારમાંથી નેશનલ હાઈવે નંબર 27 પ્રસાર થાય છે। અહીં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા 1 કિલોમીટર લાંબો ઓવરબ્રિજ 2 થી 21 ફૂટ ઊંચો બનાવી બંને બાજુ નગર વિસ્તારમાં અવરજવર માટે ફૂટપાથ સાથે સર્વિસ રોડ બનાવવામાં આવેલ છે। આ ફૂટપાથ પર લોકોએ કેબિન ગલ્લા છાપરાના દબાણો કરી પોતાનો ધંધો કે એ દબાણ કરેલ જગ્યા ભાડે આપી ફૂટપાથ પર જમાવટ કરતા અને રખડતા ઢોરોને કારણે થરા વેપારી શૈક્ષણિક મથક હોવાથી ટ્રાફિકની વિકટ સમસ્યા જોવા મળી હતી। આખો દિવસ રેત ભરેલા ઓવરલોડ ડમ્પરો પણ આ સમસ્યાને વધુ ગંભીર બનાવી દીધી હતી, જેથી થરા નગરપાલિકા અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા દબાણકર્તાઓને અનેકવાર નોટિસ આપી પણ એન-કેન પ્રકારના દબાણો લાવી દબાણો દૂર કરવામાં આવતા ન હતા, જેથી થરા નગરપાલિકામાં તાલીમી IAS મહિલા અધિકારી મૂકતા તેમણે થરા નગરની આ સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયાસ કર્યો, પણ એમાં રાજકીય દખલગીરી થતાં તેઓએ હથિયાર હેઠા મૂકેલા। જ્યારે થરા પાલિકામાં કરાર આધારિત ચીફ ઓફિસરની જગ્યા પર નિવૃત્ત મામલતદાર બાબુભાઈ જોશીની નિમણૂક કરવામાં આવતા તેઓએ નેશનલ હાઈવે ઓથોરિટીના સંકલનમાં રહીને થરા પોલીસ મથકે બંદોબસ્ત માંગતા થરા પોલીસ મથકના PI રમેશભાઈ હીરાભાઈ જારિયાએ પોલીસ બંદોબસ્ત આપતા થરા નગરમાં દબાણ હટાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેને લઈને થરા નેશનલ હાઈવે કેબિન બજાર હટાવવા માટે અગાઉ અનેકવાર નોટિસ આપવામાં આવી હતી। તેમ છતાં કેબિન ગલ્લા ધારકો આ બંધ રહેશે, પણ ચીફ ઓફિસર નેશનલ હાઈવે ઓથોરિટી અને પોલીસ મક્કમ રહેતા પટેલ બોરુડિંગ રોડની સામેના દબાણો હટાવવાની JCB મશીન દ્વારા કામગીરી શરૂ કરતા નગર તળના દબાણકર્તાઓ રાજકીય રીતે દબાણ બંધ રાખવા ભારે હલ્લાબોલ કરતા જોવા મળ્યા હતા। પણ આ વખતે સાચો વાઘ આવ્યો છે અને દબાણ હટાવવા પડશે તેવું લાગતા દબાણકર્તાઓએ પોતાનું કેબિન ગલ્લા બચાવવા ફટોફટ ઉપડતા જોવા મળ્યા હતા। હાઈસ્કૂલ રોડ પર દબાણ હટાવવા પડશે તેવું લાગતા ત્યાં દોડધામ શરૂ થઈ ગઈ હતી, પણ ત્યાં 0.2 વિકાસલક્ષી કામો જેવું હાલ કામ થયું છે। થરા નગરમાં નેશનલ હાઈવે ઓથોરિટી, પાલિકા અને પોલીસ સંકલનમાં રહી હટાવેલા દબાણોની જગ્યા પર ફરી દબાણ ન થાય અને ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવું કંઈક કરે તેવી લોકોની માંગ છે।